ઓળખ્યો મને? ના ક્યાં બોલો? બાલો બોલું બાલો. કોણ બાલો? ભૂલી ગયો ગોડો, ભૂલી ગયો આમ ના ઓળખો લ્યો. એક ખાલી ઓમ અઠવાડિયામાં ભૂલી ગયો કે તમે તો મોણસ છો કે કોણ છો? કેમ યાદ નથી આવતું. 500 ની નોટ કોને આલી હતી હાથમાં? પલંગમાં બેઠા હતા. મેબી તમે મને જોવા આવેલા. જોવા આવ્યો તો હા તને પછી એવું યાદ રાખો. અને એક દિવસ પછી તો તમે આવ્યા જ નહીં ને એ વખતે પછી તો તમે મને મળ્યા જ નહીં, ના કોઈ ફોન. પણ બકા હું કરે કે દેતવા મેલો તારા બાપાને સરકારી નોકરી જોવા છે ને અમે વકન જમીન મિલકત ગણવું છે પણ એ નહીં ગમતું લે. આપણા બેવાન તો મેર હતો જ કે પણ તારા બાપાને નતું ગમતું. અને આમ કેમ વિલું વિલું બોલું છું બકા? ખબર ને કેમ પણ મારા શરીરમાં થોડું થકાન જેવું, આંખ ભારે ભારે લાગે, કોકની નજર લાગી હોય ને એવું લાગે છે. શું થયું છે? ખબર ને કેમ થોડો તાવ આવે છે, આંખો ભારે થઈ ગઈ છે. નજર લાગી હોય ને કોઈને એવું લાગે છે. અમે તને કોને નજર લાગે કે ગોડી? ખબર ને કેમ પણ લાગે છે તો ખરી મને. નજર ના લાગી હોય. મારું સાંભળો, મારા પપ્પા આવ્યો, હું તમને કરું કોલ. હાર વે હો કે તે હારું નજર લાગી છે એમ કે છે. લઈ જા સરકારી દવાખાનામાં. તારો બા નજર ઈથી વાળે સરકારી દવાખાના વાળે ડોક્ટર વાળે તો તું વાળ્યા જા નજર. ઓ વાહ હું ડોક્ટર છું બધું. તાનું મારા મમ બોલતા શરમ કર કે થોડી. તારી ભાભી થા આખી સલાહ લે મેં દક થાય તો તમને તો સલાહ હલા એવી નહીં. રોટલો ખવડાવશે કોકદારો ઈ થઈને નેકરે તો આમ કરીને કે છોટુ ભાઈ આવો રોટલો ખાતા જો ને મરચો ખાતા જો. મેં તને સાચી સલાહ આલી કે નજર લાગી તો દવાખાને લઈ જવાય. બીજું હું કીધું તને? કેટલો વર ખાઈ ગયો કે જે મને પેલો? ખાવામાં તો લગભગ 32 ખાઈ ગયો. તો એટલી તો બુદ્ધિ નહીં પકતી ગધાડા. હા નજર નજર ડોક્ટર વાળ કોણ વાળ? ભૂવો વાળ છે ને એ પછલો આપણા કોમમાં છે ને આવશે. કોણ પછલો? પછલો આપણો ભાઈબંધ છે ને કોમમાં આવશે. પણ મહિને મારે મળવું છે પણ મળવાનો મેળ જ નહીં આવ્યો. અને અમે સેટિંગ જ થાય છે બધું ઓળ અમુક પડશે તો બરોબર છે. પછલા તો ઓ ભડ કોક દાડો આમ ડોકો મેલ્યો હોય ને તો એ ભવિષ્યમાં મજરા હવે. અને આમાં પૈસાને કહું કે તું તાર 500 ના 1000 વાપર ભાઈ બંધ. પણ આપણું ખાલી આટલું કોમ કર્યા ને મારી મુલાકાત કર્યા ને તું તાર નજર બજર વાળી દે. આવું વાપર પાવ અંગ્રેલો હાફ રાખ્યો ને તો કોક દાડો કોમમાં આવે. અલા પોઈન્ટ તો જોર આલે છો પડી એક નંબર. મેકર સીતા નામ હોતી જે તાને પોહન. હા બબડ ઇનાવાના તો ઓળખ નહીં પડે તાને પછી યાર. યાર સુડી તો હજુ તે હવારને ઊંઘી છે. રોશની ઉભી થા બેટા. તમે તો સેજે હજુ તો ફેર જ નહીં. તને 2 વખત દવાખાને લઈ ગયો પણ લગી રહેલી છે. આ પાણી પી લે. મને સારું નહીં લાગતું. એટલે સારું નહીં લાગતું 2 વખત તને દવાખાને લઈ ગયો તો હજુ તો તને કોઈ ફેર જ પડતો નહીં. હું તને ના પાડું છું કે ગમે તે જોન તો બહાર બેઠા બેઠા આનથી વસ્તુ તું ના ખા કર. એમાં ને એમાં તું તારી તબિયત બગાડીશ. અને બીજું કશું નહીં. તારી ઓખો જોઈને મને એવું જ લાગે કે તને 100% નજર જ લાગી છે. અને હવે બીજું કશું નહીં. પેલા આપણે બાજુમાં પેલા ભુવાજી રહેતા એ બહાર જશે. આ નજર ઉતરાવી મારા કોના ફાય એટલે ગમે તેના જોડે જઈ અને મારા લાભવો પડશે મોણા. અને હું તને રોજ કહું છું એટલે તું કે ના પપ્પા ચાલે, ના પપ્પા ચાલે. જોઈ અમો થઈને તું મોદી. હા તું આરામ કરે. કદાચ કોઈ મન મળે ને તો કોઈ નજર ઉતારવા વાળો હું કોઈક લાવું હો. અને શાંતિથી આરામ કરજે. એ ઘેર કોઈ છે? કોણ છે? એ ચપટી બાજરી હોય તો ઘઉં હોય તો ચપટી હાલો. એટલે કંટાળ્યા શું બાજરી ને તું એ એમનો મતારે ખરાબ બપોરે. ચપટી હાલો, ભગવાન તમારું ભલું કરશે. ચપટી હાલો બેટા. તને કોઈ ફેર પડ્યો? એવું હે? આ કોણ છે? આ મારે થોડી છે. એવું છે? હા. એટલે શું થયું? કોઈ તકલીફ છે? કોઈ દુઃખ તાવ છે? આવે છે 2 દાડેથી પણ દવાખાને 2 વખત લઈ ગયો પણ કોઈ ફેર પડતો નહીં. એવું છે? બેટા ઊભી થઈ જી. પણ તમે શું કરશો?
ઊભી થા બેટા. માર હમું જોજે. આ તમાર સોળી છે. ઓય મારા સોડી છે. તમારી સોળીને મોનો કે ના મોનો, તમારી સોળી નજર લાજી છે. શું વાત કરો છો? હા, 101% તમારી સોળીને નજર લાજી જો છે. બેટા હું તને કહેતો તો ને કે તને કોઈ તકલીફ નહીં, તને નજર જ લાગી અને છે. આ નજર પછી જેવી તેવી નજર નહીં લાજી. આ નજર 22 વર્ષના છોકરાની નજર લાજી. 22 વર્ષના છોકરાને? હા, એમાં અડધી દાઢી, અડધી મૂછો અને માથામાં ટોલ છે, એ છોકરાની નજર લાગી છે. તમને 500 ની નોટ આલી હતી અને તમે લીધી એ હતી. આ પેલા છોકરાની વાત તો નહીં કરતા ને? આ એક જોવા છોકરો આવ્યો તો એની નજર તો કદાચ નહીં લાગી હોય. એ જો આવ્યો ગમે તે ખબર નહીં, પણ તમારા ઘેર એ છોકરો આવ્યો તો 500 ની નોટ આલી. હા, એ 500 ની નોટે આલી હતી. એક છોકરો જોવા આવ્યો હતો પણ એ છોકરો અમને ગમતો નતો, એટલે અમે તેને ના પાડી દીધી. એના બાપને ના પાડી હતી. હવે એની કેવી રીતે નજર વાની લાગી? આ નજર એ છોકરાની લાગી છે, તમારે ઉતારવી પડશે. હા, તો વાંધો ને, તમે કોઈ વસ્તુ હું વસ્તુ લાવી દઉં. આ તમે વસ્તુ કોઈ લાવવાની જરૂર નહીં. આ નજર એવી આકરી લાગી છે, એર્યા છોકરાનો વય બોલાવવો પડશે. કને આ નહીં? હા, એ તો તો નજર ઉતરશે. ઓભળો, ગમે તે તમે 25 રૂપિયા જોતા હોય તો તમે લઈ રહેજો, પણ ગમે તે એમ નહીં બોલાવો, તમે નજર ઉતારવાનું કરો કે નહીં? એના વગર નજર ઉતરશે નહીં. જો આ નજર એટલી આકરી લાગી છે કે રે હોય બેસે ને તમારે સોળી હોય બેસે, બેવાની હોમા હોમી નજર ભેગી તારી તાણ જ હું નજર એ ઉતારી છે. બેટા હવે બોલ, હવે શું કરવાનું કે? લ્યો નકર હું તો આ હેડ્યો. હાલવું હોય તો હાલો, ના હાલવું હોય તો કોઈ નહીં. બેસ ભાઈ, તું હું તો બેસ. હેડું. બેસ. હારું હેડ. ગમે તે કરીને એને બોલાવી લ્યું, કારણ કે ગમે તે કરીને તારી તબિયત તો સારી કરવી ને. આવી રીતે તું ખાટલા હેડ થઈ જોઈએ. આ તો ના ચાલે. બેરે. બોલાય. વાહ, એક 10 મિનિટ હવે આવા છે. તમે આયા બેઠા છો ને તો ઘડી પર 10 મિનિટ ખોટી થઈ છો. મને તો કોઈ પેલું એ થતું નહીં, બરોબર, પણ જે કાયદેસરની વિધિ થાય તો મારે કરવી પડે. અને પછી જો કદાચ એને બોલાયા ચેડે તો આ છોડીને નજર ના વળે અને છોડીને સારું ના થયું નહીં તો સમજી લે તોડી નાખ્યું. આવો. હા હા આવા જાઓ. ખેતરમાંથી આબુ પડ્યું બાજરી કટાવતા કટાવતા. અને પેલાનો કોઈ કોમ ધંધો છે કે બસ આખો દાડો તમારા હંગાથી? એ બાજરી કટાવા આવ્યો એટલે એવું એમ? એક થોડું કોમ હતું. હું કોમ હતું? મારા છોડીને થોડી નજર લાગી હતી કે નહીં, એટલા માટે કરીને તમને બોલાયા. તમારો કોઈ વોક નહીં. હું છો નજારો વાળતો ના, છું. ના, એટલે તમારે કોઈ વાળવી નહીં. તમે બેહો ખાલી, એટલે બેહો. એટલે આ નજર ઉતારવા માટે આયા. અલ્યા આ એ જ છોકરો છે જેની મને નજર લાગી છે. હા, બરોબર બરોબર બરોબર. બે ભાઈ બે. આટલે બે. ઓમ મોઢું કરો. ઓમ મોઢું કરો. બેટા ઊભી થઈને એકણાય. વાસેન્તી છે ઘરમાં? હશે. લાવ બેસ બેટા. નજર તો બહુ ભારે છે હો. ગમે તે થઈ જાય પણ નજર ઉતાર્યા વગર હું મેલું ના. હવે ભારે છે કે ફોરી છે એ તો એક વખત ઉતારો પછી ખબર પડે. જો આ નજર અત્યારે તમે ના ઉતરાયું હોય હા, તો આ સોળી 3 દાડામાં જતી. એટલી ભારે નજર છે બોલો. હા, હા. હવે તમારે જે કરવાનું તમે ચાલુ કરો. હેડો. એક કામ કરો, તમે પેલા ઓછો તમારી નજર ને તમારી નજર બે હોમા હોમે મિલાવો. અને એ કર્યા વગર નજર ના વળે તો પછી રવા દે, હું ઘેર હેડું. મારા પણ ઠેસર આવી ગયું છે મોડું થાય. ઘડી વાર 10 મિનિટ બેહો. તમારી સોળીને નજર ઉતારવી હોય તો બધું કરવું પડશે. હાર હેડો. તમારી નજર હોય કે મિલાવો ને તમારી નજર હોય મિલાવો. એવી રીતે નહીં ઓછો પટપટાય મેર નહીં પડે. હોમા હોમી એક જ નજર રાખો. અલ્યા પછી કો હોમા માટે એટલા નજીક બેહાવાનું આઠક બેહાર્યા છે. નજર ઉતારવી છે, ના ઉતારવી તો હેડે બે. આમ વિશે બળશો નહીં. જે શાંતિથી થાતું પણ તો પછી મારી જે વિધિ થતી હોય મને કરવા દો કે કરો હેડો. વચમાં તમારે બોલવાનું નહીં. તમારી નજર બે હોમા હોમી કરો.
તમે એક કામ કરો, હા કાળી હોપારી, હા જોમફળના લાલ દોણા, હા ચીકુનો અડધો ફાટી ગયેલો દોણો, હા પછી પીળા તલ પીલા તલ. અને લાલ બદામ, આટલું વસ્તુ લેતા. આ એ વસ્તુ મળશે જ ખરી ને? તમારું ગોમ છે, તમને ખબર હશે. દુકાનમાં જઈને કહેજો ખાલી આટલું વસ્તુ મંગાવ્યું છે મારે કી સોડીની નજર ઉતારવા માટે. ફટાફટ તમે લઈને આવતા રહો, ગાયો ગા જલ્દી હો. જો બાલ્યાજી, આ જે વાત કરવી હોય એ કરી લ્યો, પછી મને કોઈ કહેતા નહીં. તારો બા હું છું તો હની નજર લાગી હતી. એ તો ક્યાં આયા ને આ બધું કર્યું ને આ બધા તમારા આયા? તારો બા મને બધી ખબર હતી. હું તને ગમતો તો ને તું એ મને ગમતી હતી. તને આ નજર બજર નો બોનો હતો એ બધી મને ખબર હતી કે પણ વાત છે કે તમારે કરવી કે પણ તમારે બેવાને ગમતું હોય તો પણ તમારા બાપાને કયો. તો અમારે સરકારી નોકરી નહીં, મારા બાપા તો સરકારી નોકરી વગર ના પરણાવો. અલ્યા પૈસા ભાઈ આપણા હું ખજાના ખોટ છે કોઈ? ખજાને ખોટ નહીં, રૂપિયા મહિના 70-80 હજાર રૂપિયા મહિને ઉતરું. કેટલો તબેલો લોબો લંગર છે અને જમી કેટલી છે ભાઈ ને પૂછો ખાલી. છે બધું છે. ના માને મારા બાપા. ચમ ના. આ તો જોચો વળખો કરીને કટલા કરીને મારા ભાઈને મોકલવો પડ્યો કયો. ના માનો, હું શું કરું? આ તો કહો તમે. બાલો આવ્યો મનકી, પછી ભાઈ તમે ગમે તે કરો પણ કી તમે જો એટલે મારે આપવું પડ્યું. એટલા જ કરતા ને. અને આ બધા મોતી- નાટક કરવા પડે. અને ફોન તો હસોડદી કરતી નહીં બોલો. મારા પપ્પા જોડે જ જોડે હોય. ફુવાજી, ઓ આવી તો કોઈ વસ્તુ મળતી જ નહીં. જો આખા ગોમમાં ફરીને આવ્યો તોય તોય નહીં મળતી. અલા એવી હશે તમારા પાયણ જોવો કે નહીં યાર? મારા પાડ નહીં તો પછી આનો એક જ ઉપાય. શું કહો? તમે નજર તું નજર મિલાવો ખાલી, હું હાલ જ ઉતારી મેલું. આજે કહું હા અલ્યા આપણા વ્યાજી બહુ કહું છું. આવું છે હા તોડીને નજર લાગી છે તે નજર ઉતારવા વાળા ભાઈ છે. પણ આ નાચે કેવું કરવા? હવે એ તો હવે શિખર શું કરે છે યાર, તો મને ખબર પડતી નહીં. આજે નજર ઉતારે છે. ઓય મારું બેટું હા તારું મોઢું ચોક જોયેલું લાગે છે. હા હું ચૂપ ચૂપ કરે છે. હા મારો હગો ભાઈબંધ છે. હા આ કોણ છે? આ કોક બસ આ સપટી દોણા લેવા હતા ને એને ખબર પડી કે નજર લાગી છે તો મને આજે આ મોટામાં મોટો ઠગ છે. હા આરોય હા નવો નવો રૂપ ધારણ કરે છે. હા હા. પરમદાર ડોક્ટર બનીને કહું છું 5000 ની દવા લખાડી હતી. હા નકલી છે નકલી. હા આ તો મારા પાડ ચીવજી વસ્તુ લખાવે છે ને આ છોકરાને બોલાયો જે છોકરાને મારા હગુ આ નામી પાડી હતી એના જોવાની બોલાવવાનું કે આના લીધે જ આ નજર ઉતરશે. આ છે ને ઠગ છે. બધું મળી હંપીને પ્લાન કરે એવો છે. હા એવું છે એમ? પકડો કહું છું પકડો એય, પકડો પકડો કહું છું. એય, પેલા પકડી લાય બધાને. અમાય. આ શું હતું? બધું કે લાવ કહું છું. હા એ તો મને બાલ્યા કે મનથી 500 રૂપિયા આલું કે આટલું કોમ કરી દે મારું. એવું છે એમ? ઓહો. હા, મારી કોઈ ભૂલ ઓને નહીં. કીધું છે બધું. હા મારી કોઈ ભૂલ નહીં. ઉભો થા. તમે ચોખ્ખે ચોખ્ખી ના પાડી હતી કે હગાઈની મેં ચોખ્ખી ના પાડી. એક તો રખડેલ છે, એક તો દારૂ પીવી છે. આ તો તું વળીને આ ભાઈ મારા ઘેર આવવાના આવા નોખા નોખા પેતરા ચમ કર્યા. હા? બીજો પેતરા કર્યા છે. અને આ બધી પૂરીઓ ના બે જણા. હા તો જોઈ તો ખરા. અને આ લઈ લઈ ફરસ પાડી છે નહીં. પેલા નહીં, પેલા નહીં. મોબાઈલ કહું છું. મોબાઈલ હા ત્યાંથી શું મોડ્યા છે? બધું જે કર્યું એને કર્યું. પણ એ હું કર્યું. કાજુ હું કાજુ લઈ જતો. શું જોઈ લે તમે? આગલો તો જુઓ. તમારે આનું યાદ પાડ્યું. હા આ પછો મહાઠગ છે. હા મોટામાં મોટું. મારું બેટો તેદાર આવ્યો મને હું કે તમને ટીબી છે. મને 5000 ની દવા લખાલી. હા હારો નકલી ડોક્ટર બનીને આવ્યો. હા પણ આ છોડીને થોડીને કશું નહીં થયું ભાઈ. તાવા બાવા છે દવાખાને લઈ જા. પણ દવાખાને 2 વખત લઈ ગયું પણ નહીં તાવ મળતો. ટાઈમ દાડે મટી જાય. એવું હું એમ? જે ગોડો છું. હા 2024 ચાલે છે. હા 1955 માં જીવી છે. બેટા, તું થોડું જમી લે.
અને હોબળો એમને જેને તેને પહેવાય ના જો હા અલા પણ યાર આ હવે ઘરમાં આવે તો મોડા હાથ કાલથી હોય કોક લૂંટી જાય તો હું ખબર પડશે વાત સાચી પણ ઘરમાં કોઈક મોડા હાથ હોય એટલે પછી આપણે ગમે તેની વાતોની ભ્રમણામાં આવી જ આ જઈએ જોજો, છીએ. હું તમને કહેવાયો તો પરમદારે મારા ઈકન જમણવાળું છે જમવા આવજો બે જણો સારું હો? સારું હા, સારું સારું, હા.